રામ રામ કચ્છી આર્મી, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। અને આજે હું આવ્યો છું ફરી એકવાર તમારી માટે લઈને કચ્છની બહુ જ પ્રાચીન અને જૂની એવી જગ્યા જેને કહે છે વડીમેડી। અને આ જગ્યા આવેલી છે મંજલની બાજુમાં। ઘણા બધા મને કહેતા હોય છે કે સર તમે વિડીયો નાખો છો તો લોકેશન નાખો, તો લોકેશન મિત્રો એમ છે ભુજથી આનું અંતર હશે 30-35 કિલોમીટર। તમે ભુજથી જ્યારે માતાનમઢ બાજુ જાઓ ને તો એ રસ્તામાં તમને બિલકુલ તમારી ડાબી સાઈડમાં હા તમે જાશો જો તો ડાબી સાઈડમાં, અને કદાચ માતાનમઢથી ભુજ તરફ આવશો તો જમણી સાઈડમાં તમને વડીમેડી દેખાશે। એની ગૂગલ મેપમાં લોકેશન છે। અને તમે પૂરેશ્વર મહાદેવ મંદિર જો સર્ચ કરશો એની બાજુમાં છે, એની બિલકુલ આગળ તમને દેખાશે આ એક જારીઓ જેવો બનેલો છે, વ્હાઇટ કલરની દિવાલ છે અને લોખંડની આખી જાળી બનેલી છે। તો કેમ કે ઘણા બધા લોકો બહારથી આવે છે એને ખબર નથી હોતી। હવે આ જુઓ, પહેલાં તમને આનું દ્રશ્યમાન કરાવી દઉં। મારા સામે જે આમ માળખો દેખાઈ રહ્યો છે આ પાયા મુજબ, તો આનો ઉલ્લેખ પણ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા એ લોકો અહીંયા બોર્ડ મારેલો છે, એના પરથી હું કહીશ આને પદ્ધરગઢ કહેવામાં આવે છે। આ જો અહીંયા લખેલો છે, તો પુરાતત્વ ખાતાવાળે લખ્યું છે કે પદ્ધરગઢની સ્થાપના રાપુરાવે 10મી સદીમાં કરેલી, અને એની આ ઇમારત વડીમેડી અને નાની મેડી દિવાલોના અંશો, એક દરવાજો અને અન્ય અવશેષો, વિસ્તૃત કિલ્લો, અને અહીંયા કંઈક છે પદ્ધરગઢ, હા થોડુંક વિખાઈ ગયું છે। પદ્ધરગઢનો વિનાશ રહસ્યમય રહ્યો છે। કચ્છી દંતકથા પ્રમાણે જખ, અહીંયા કોકે ભાઈ આ ખોટું કર્યું છે, જેને પણ કર્યું છે ને આવી હરકતો પ્લીઝ મહેરબાની કરીને ન કરતા કોઈ પણ। જો આ જખ 72 હશે અહીંયા કદાચ મારા ખ્યાલથી, તો ચડાઈ કરી એના કારણે મનાય છે। હિન્દુ પરંપરા મુજબ ધાર્મિક મકાનો જ માત્ર પથ્થરોથી બંધાતા, આથી અહીંના જૂજ અવશેષોનું કારણ સ્પષ્ટ થાય છે। ઓકે, સમજી ગયો। તો આ ખબર નહીં કેમ વીખી નાખ્યું છે। અને અહીંયા પણ ઇમોર્ટલ ખબર નહીં શું છે, કોઈ કે વીખી નાખ્યું છે અડધો પૂરતો। પણ મિત્રો યાર, આપણી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આર્કિયોલોજી સાઇડવાળે આવડું મસ્ત લેખ અહીંયા નાખ્યું છે જેથી લોકોને ખબર પડે, તો તમે આની સાથે છેડછાડ ના કરો। તો હવે અમુક લોકો એમાં કહે છે કે આ જે છે શિવાલયના અવશેષો છે। મારા સામે તમે જોઈ શકો છો આ મંદિર ટાઈપનું જ સ્ટ્રક્ચર છે, અહીંથી પ્રવેશતા આવે ને સામે જે ઇમારત હતી વડીમેડી જેને કહેવાતી, અને આને તમે 2 મંજિલા ઇમારત એક મહેલ ટાઈપનું પણ કહી શકો, જે 10મી સદી એટલે ખરેખર હું તો કહું 1000 વર્ષ હા આરામથી થઈ ગયા હશે, 1000 વર્ષ એથી પણ જૂની। અને અહીં પણ લખેલો લેખ પ્રમાણે વડીમેડી, આમાં જે કલાત્મક અહીંયા કૃતિઓ છે અને અમુક જૈન શિલ્પો પણ આમાં છે એવું આમાં ઉલ્લેખ છે। એ પહેલાં પણ આપણે વાંચ્યું। અને અહીંથી આના પગથિયા ચાલુ થાય છે। હવે ઉપરની સાઈડ હું તમને જઈને જરાક બતાવી દઉં। મિત્રો, આમ તો આકાશની એવી જગ્યા છે જેના વિશે લગભગ કોઈક જ વ્યક્તિ અજાણ હશે, અને અહીંના લોકો ઘણા બધા ફોટોગ્રાફી માટે અહીંયા આવે છે। અને એક બહુ ખરાબ હરકત અહીંયા થાય છે ફોટોગ્રાફી કરતે એ પણ તમને કહી દઉં। આ જો ભારત દેશ બીજે પણ એવો નથી કે ખાલી ભારતમાં, બીજે પણ આ તકલીફ રહે છે, પણ યાર આ વસ્તુ છે ને આ કમાલને ખબર નહીં શું ને શું લખી ગયા છે। તમે આ ધરોહર છે ને એના ઉપર આ જો આ લખી રહ્યા છો, તો ખરેખર એક સેન્સલેસ છે આ બધી વસ્તુ। તમે આ બધો અહીંયા માર્કિંગ કરી અને આ જગ્યાને સુધારતા તો નથી પણ સામેથી ખરાબ કરી રહ્યા છો। અહીંયા તારીખું ને ખબર નહીં શું ને શું લખેલો છે। આ અમુક એવા મંદબુદ્ધિ લોકોની હરકતું છે અહીંયા। આ જુઓ, કોતરીને લખ્યા છે પથ્થરોમાં, જેવો તેવો કોતરીને જગ્યા બગાડી રહ્યા છે। અને અત્યારે જો કે જગ્યાની હાલત ઓમે ખરાબ છે, ઉપરથી આવા નમૂના હોય નહીં અહીંયા। હું ઘણી જગ્યાએ જોઉં છું, ખાસ કરીને બધીથી વધારે હાલત જે છે એ ભુજમાં આવેલી છતડીની છે। ત્યાં લવરિયાઓ આવે છે કે બીજા કોઈ લુખ્ખા થતો, પણ એ પણ લખી જતા હોય છે। અને આ જે શિલ્પ કલા છે, આમાં આ જે તમે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો કોઈક મૂર્તિ ટાઈપનું, આ સેમ તમને જોવા મળશે કાઠી દરબારોના બનાવેલા। મેં તમને વાત કરી હતી શિવ મંદિર જે કોટાઈની અંદર, એનો વિડીયો પણ નાખ્યો હતો, એમાં સેમ પ્રકારના આવા જ આકૃતિ અને આવા જ પ્રાણી છે કે કોઈ આ રાક્ષસ છે એ ટાઈપનું બનાવેલો છે, સેમ તમને ત્યાં પણ જોવા મળશે। કદાચ દેવી દેવતા પણ હોઈ શકે, સોરી એટલે આ સ્પષ્ટ નથી, મને આના વિશે ખ્યાલ એટલે ન કહી શકું, પણ એનું મુખનું ચિત્ર જે છે ને એ તમને બતાવી દઉં। અહીંયા જો છે આ તો સ્પેશિયલ આ કોઈક રાક્ષસ અથવા તો કોઈ દાનવ અથવા તો કોઈક પ્રાણી એ ટાઈપનું આ બનાવટ છે। આમાં પણ તમે જોઈ શકો છો, ખરેખર બહુ ગજબની બનાવટ છે આની તો આખી।
જોઈને મજા આવી ગઈ એમ કે આ તે જમાનેમાં આ વસ્તુ જે છે, આ શિલ્પકારી કેવી રીતે કંટારી હશે પથ્થરો ઉપર આ રીતે હવે ખંડિત છે જ્યાં ત્યાંથી. આ જો આંખો નહીં તો સ્પષ્ટ દેખાય છે, પણ અત્યારે જે છે એ ચામાચીડિયા અને મધનું ઘર બની ગયું છે આ જગ્યા. અને વડીમેડી મને લાગે છે ભૂકંપમાં પણ વધારે પડતો આને નુકસાન થયો જશે વડીમેડી. તો આ 1000 થી 1100 વર્ષ પહેલાં બનેલી જે પૂરાની જે નગરી છે પૂરાગઢ, એની એક ઇમારત છે વડીમેડી ને નેઢીમેડી. અને ખાસ જો અહીંયા આવતા હો તો ભાઈ ધ્યાનથી આવજો. આ પથ્થર જો તમે ખાલી બિલકુલ અહીંયા લટકે છે. આ બસ આટલી જ વાર જાય ને પડવા માટે. મારા ઉપર એક આખી મોટી શિલા છે, તો હું પણ ધ્યાનથી થોડો વિડીયો લઈ રહ્યો છું. ને આ શિલા છે ને એ ક્યારે પણ પડશે, એટલે સાવચેતીપૂર્વક અંદર જાઉં. તમને થોડા હજી સીન બતાવું આ જગ્યાના. આમ તો રો ફાઇલ અપલોડ કરીશું, આમાં વધારે એડિટિંગ કરીશ નહીં. શબ્દો થોડા ઘણા ભૂલ હશે એ કદાચ કાપીને કરીશ. હવે આ મોટો પથ્થર છે ને માત્ર અહીં 2 ટેકામાંથી છે, એટલે ગમે ત્યારે આ ધસી શકે. તો અહીંયા આવો ભલે, પણ આ થોડાક ધ્યાનથી તમે આ જગ્યા જોતા. 4 ઓર પિલર્સ છે. અને ઓમ પણ યાર આ સમયની મારે મૂર્તિઓ બધી ભીસી નાખી છે. અને જે હતી કલાકૃતિ એ બધી હવે ઓલમોસ્ટ પૂરી જ થઈ ગઈ છે. અમુક જગ્યા વધ્યા છે, જે સાફ ચિત્ર હશે તમને બતાવીશ. પણ અહીંયા મને લાગે છે કે મૂર્તિ હતી. ત્યાં જોઈ લો તમે, આખા પિલર જે પરેલા છે બધા આમ એક સામે આમ ગોઠવેલા હશે, જે તમે જોઈ શકો છો ને. આ બધા પિલર્સ છે. આ જે નીચે પડેલા આખા પિલર છે આમને આમ હતા બધી રીતે. પણ હવે 1000 વર્ષ એટલે કે આમ ઘણો સમયગાળો કહેવાય. અને દુનિયા આખી પલટી જાય તો પછી હવે આ તો ઇમારત છે. અને છતાં પણ યાર આના જે અવશેષો હજી જોવા મળે છે એમ એ પણ આપણે એક ભાગ્યની વાત કહેવાય આવડો સમય જાય પછી પણ. ખાસ જે છે અહીંનું એટ્રેક્શન આ રહ્યો, બધેથી સારામાં સારી કન્ડિશન હોય ને જો તો આ મૂર્તિઓની છે. હવે આ કોઈ દેવી દેવતા જ લાગે છે મને. અને એની બાજુમાં પણ એક સ્ત્રી અને અહીંયાના સેવક હોઈ શકે એવું મને લાગે છે. આ સ્ત્રી આ બાજુ બનેલી છે, આ બાજુ એક પુરુષ છે, અને વચમાં દેવ હોઈ શકે. દેવ પુરુષની આકૃતિ જેવો મને આ પ્રતીત થાય છે. બાકી આના ઉપર જે છે આ નૃત્ય કરતો એક પુરુષ છે, એક સ્ત્રી છે ઉપર નૃત્ય કરતી. અને ઉપર પણ નથી બરાબર દેખાતું, પણ હશે કંઈક એવું જ. તો આ હજી ચિત્રકારી આમાં બચી છે. આ જે શિલ્પકારી છે અમુક દેખાય છે તમને સાઈડમાંથી, પણ જો ડિઝાઇન સારી બનેલી કે ટાઈપની. અને હજી એક બહુ સારી રીતે પ્રિઝર્વ થઈ ગઈ છે એક વસ્તુ, અને એની ડિઝાઇન હજી એવી જ છે જેવી બનાવી હતી તે વખતે. તો એ ખાસ અહીંયા આવો ને ત્યારે જોતા એકદમ પરફેક્ટ કન્ડિશનમાં છે. આ વધારે કાંઈ નુકસાન થયું નથી. એ છે આ જુઓ આ ડિઝાઇન. આ કરીબ હું કહી શકું તમને 80% બરાબર છે, સમજ્યા? 80% આ જળવાઈ ગઈ છે. બાકી તો બધો ઓલમોસ્ટ અહીંયા બધું આમ પૂરો જ છે. હવે એ કદાચ આ જગ્યાએ આવતા ડર લાગે છે. બાકી એક વસ્તુ છે જે તમને કદાચ ખ્યાલ હોય તો બતાવી દઉં. આ જો આ પહેલાંના જમાનામાં છે ને આ ખાંચો શું કામ છે ખબર છે? 2 પથ્થરોને જોઈન્ટ કરવા માટે અહીં ચૂનો અથવા લાકડો અને ઘણા બધા કિલ્લાઓમાં લોખંડ પીગળાવી અને અહીંયા એટેચ કરવામાં આવતું. આ જે 2 ખાંચા છે એમાં, એના કારણે છે ને આ પથ્થરો એકબીજામાં ઇન્ટરલોક થઈ ગયા હતા. કેમ કે તે ટાઈમે સિમેન્ટ વગેરે હતું નહીં, તો વધારે પડતો ચૂનો પથ્થર છે એનાથી મંદિરો અને આવી ઇમારતો બનતી. તો એકવાર જોઈ લો બહારનું વ્યૂ વડીમેડી છે. ઉપર પથ્થર જે છે એની ડિઝાઇન બહુ જ સુંદર છે. હવે ઉપર જવાનું રિસ્ક નહીં લઉં, કેમ કે આ તમે જોઈ શકો છો હાલત કેવી છે. ચડ્યા ભેગો નુકસાન થાય યાર. ખોટી આ જગ્યાને એવા કામ આપણે નથી કરવા, એટલે અહીંયાથી જ બતાવી દઉં તમને. બાકી એક ભૂતકાળની બહુ જ ભવ્ય ઇમારત અને આપણું એક કચ્છનું સાંસ્કૃતિક વારસો પણ તમે એને કહી શકો વડીમેડી હતી. અને આના વિશે જેટલો ઇતિહાસ અને જેટલો મારા ખ્યાલમાં છે ASI જે છે આર્કિયોલોજીવાળા એણે લખ્યો છે એટલો મેં તમને જણાવ્યું. બાકી મને કાંઈ વધારે વિશેષ ખબર નથી ને મેં કાંઈ વધારે વાંચ્યું નથી. ને અગર હશે મારા નોલેજમાં આનાથી વધારે તો હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લખીને દઈ દઈશ. બાકી આવી બધી ઘણી હજી જગ્યાઓ આપણે કવર કરશું ટૂંક સમયમાં, કેમ કે હવે તો મોબાઈલ પણ અપગ્રેડ કરી નાખ્યું છે. મને લાગ્યું હતું કે મારા ફૂટેજ ક્યાંક ને ક્યાંક પબ્લિકને થોડા સ્ટેબલ નથી દેખાતા, તો એના માટે મેં સ્પેશિયલ S સિરીઝનો ખર્ચો કર્યો છે સેમસંગની. તો મિત્રો એના માટે
પ્લીઝ બીજો કાંઈ નહીં. તો આ વિડીયોને લાઇક કરી દેજો. જો તમને આ વિડીયોની જગ્યા સારી લાગી હોય ને તમે જોઈ પણ હોય આ જગ્યા, ઘણા બધા કચ્છથી જોતા હશે, એ લોકોએ ક્યાંક ને ક્યાંક જગ્યા જોઈ હશે, કોમેન્ટ જરૂર કરતા. અને બહારના માણસો જેને આ જગ્યાએ આવવું હોય પર્સનલ મેસેજ કરવો તો ઇન્સ્ટાગ્રામમાં ટ્રાવેલર વિજય તમને ખબર છે, જઈને મેસેજ કરી દેતા. જ્યારે પણ કચ્છ આવશો ને ત્યારે હું તમને આ જગ્યાની ફૂલ ડિટેલ દઈ દઈશ. તો ચલો આ વિડીયોને જગ્યા જો બે સારી લાગી હોય તો કોમેન્ટ અને લાઇક. હજી એક વસ્તુ તમને કહી દઉં, ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરતા. ફેસબુકમાં જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ના ભૂલતા. મળી તમને બીજા વિડીયો સાથે. કચ્છી ટ્રાવેલર સાઇડ આઉટ ફ્રોમ વડીમેડી કચ્છ.